વેલકમ ટુ પ્રોપર્ટી બજાર. હું છું ઝરણા અલકંટી અને આજે ઘણા લાંબા સમય પછી હું તમારે માટે મુંબઈની એક પ્રોપર્ટીની મુલાકાત કરાવવા માટે હાજર થઈ છું. મુંબઈની અંદર વરસાદ છે પણ આપણે તો પ્રોપર્ટીની મુલાકાત જરૂર કરીશું. તો આજે હું તમને મુંબઈના પવઈ વિસ્તારની અંદર એક ખાસ પ્રોપર્ટીની મુલાકાત કરાવવાની છું. તો એ કયો પ્રોજેક્ટ છે, કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યો છે, બધું જ જાણીશું. પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ મુંબઈના પવઈ વિસ્તાર અંગે. મુંબઈના નોર્થ ઇસ્ટમાં વસેલું ખાસ સબબ છે પવઈ. પવઈની એક તરફ અંધેરી છે તો બીજી તરફ વિક્રોલી અને ભાંડુપ જેવા વિસ્તાર છે. પવઈ એ એવો વિસ્તાર છે જ્યાં એક તરફ તમને પર્વતો જોવા મળે છે તો સાથે જ પવઈ લેક તો પવઈનું સૌથી મોટું આકર્ષણ છે. કનેક્ટિવિટીની રીતે પવઈ ઘણો જ સારો વિસ્તાર છે કારણ કે JVLRથી આ વિસ્તાર ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ વેને કનેક્ટ કરે છે. પાછલા થોડા વર્ષોમાં પવઈનો વિકાસ ખૂબ સારો થયો છે અને હવે આ વિસ્તાર મુંબઈના મુખ્ય રિયલ એસ્ટેટ માર્કેટમાંનો એક વિસ્તાર ગણાય છે. તો પવઈ વિસ્તાર અંગે તો આપણે જાણી લીધું છે અને કદાચ તમે સમજી જ ગયા હશો કે પવઈની અંદર હું આજે તમને કયા ડેવલપરનો પ્રોજેક્ટ બતાવવાની છું. જી હા, L&T રિયલ્ટીના પ્રોજેક્ટની મુલાકાત આજે હું તમને કરાવવાની છું જેનું નામ છે વેરિડિયન. તો આ પ્રોજેક્ટ કેવો છે, એનો સેમ્પલ ફ્લેટ કેવો છે, એ બધું જ જોઈશું. પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ L&T રિયલ્ટીની પ્રોફાઇલ અંગે. L&T આ નામ એ નામ છે જે ગુજરાતના ગૌરવ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઈને ઘણા ઇન્ફ્રાના પ્રોજેક્ટોના નિર્માણ સાથે જોડાયેલું છે. તો L&Tની રિયલ એસ્ટેટ ક્ષેત્રની પાંખ છે L&T રિયલ્ટી, જે 2011ના વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે અને જે રેસિડેન્શિયલ, કમર્શિયલ અને રિટેલ મળીને 70 મિલિયન સ્ક્વેર ફીટ વિસ્તાર ડેવલપ કરી ચૂક્યા છે. તો L&T રિયલ્ટી દ્વારા પવઈની અંદર લગભગ 19 એકર વિસ્તારની અંદર એમેરલ્ડ આઇલ નામથી એક ગેટેડ કમ્યુનિટી ડેવલપ કરવામાં આવી છે અને અહીં જ આકાર લઈ રહ્યો છે L&T રિયલ્ટીનો એક ખાસ પ્રોજેક્ટ વેરિડિયન, જેની મુલાકાત આજે આપણે લઈશું. તો આપણે L&Tની પ્રોફાઇલ અંગે તો જાણી લીધું છે અને હવે આપણે L&T રિયલ્ટીના જે પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે તે અંગે તમને જાણકારી આપી દઉં. તો એક 19 એકરની આખી ટાઉનશીપ ડેવલપ થઈ રહી છે એમેરલ્ડ આઇલ નામથી અને એની અંદર આ વેરિડિયન નામનો પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે જેમાં કુલ 3 ટાવર બની રહ્યા છે. એની અંદર કુલ 5 વિંગ અહીંયા આગળ બનીને તૈયાર રહી છે. એની અંદર તમારે માટે 1 BHKથી લઈને 3 BHK સુધીના ઓપ્શન્સ તૈયાર થઈ રહ્યા છે, જે પૈકી આજે હું તમને 3 BHKનો સેમ્પલ ફ્લેટ બતાવવાની છું. તો ચાલો જોઈએ આ સેમ્પલ ફ્લેટ અંદરથી કેવો છે. તો હવે આપણે આવી ગયા છે L&T રિયલ્ટીના પ્રોજેક્ટ વેરિડિયનના 3 BHK સેમ્પલ ફ્લેટની અંદર. આ 3 BHKનો સેમ્પલ ફ્લેટ જે છે તે તેની સાઇઝ તમને જણાવી દઉં તો 1093 સ્ક્વેર ફીટનો આ આખો સેમ્પલ ફ્લેટ અહીંયા આગળ તૈયાર કરવામાં આવ્યો છે. 3 BHKનું ઘર તમે ખરીદો છો તો તમને કેવું મળે છે એના ઉપર આપણે નજર કરી રહ્યા છે. તો પ્રવેશની સામે સૌથી પહેલાં કિચન આવે છે, પણ હું કિચન તમને પછી બતાડું. અત્યારે આપણે લિવિંગ કમ ડાઇનિંગ એરિયાની અંદર આવી ગયા છે. ખૂબ જ સ્પેશિયસ લિવિંગ કમ ડાઇનિંગ એરિયા અહીંયા આગળ મળી રહ્યો છે. એની સાઇઝ ઉપર નજર કરી લો. 11 બાય 22 સ્ક્વેર ફીટનો આ લિવિંગ કમ ડાઇનિંગ એરિયા છે. એટલે તમારા લિવિંગ અને ડાઇનિંગ માટે તમને પૂરતી એવી જગ્યા ચોક્કસપણે અહીંયા આગળ મળવાની છે. ડાઇનિંગ એરિયા પર નજર કરી લઈએ. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, 6 વ્યક્તિઓ બેસી શકે એવું ડાઇનિંગ ટેબલ અહીંયા આગળ સરસ રીતે સજાવવામાં આવ્યું છે. પૂરતી એટલી જગ્યા ડાઇનિંગ ટેબલ માટે અહીંયા આગળ મળી રહી છે. આ વોલને જો તમે આ રીતે સજાવવા માંગતા હોય, કોઈક વોલ પીસ લગાડીને, તો તમે ચોક્કસ સજાવી શકો છો. તો આ એ સ્પેશિયસ એરિયા છે જ્યાં તમે તમારા ફેમિલી સાથે બેસીને તમારું ભોજન લઈ શકો છો. તો આ ડાઇનિંગ એરિયા જોઈ લીધો છે. ચાલો હવે આપણે નજર કરીએ કે લિવિંગ એરિયા અહીંયા આગળ તમને કેવો મળી રહ્યો છે. તો હવે આપણે આવી ગયા છે લિવિંગ એરિયાની અંદર. તો જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, 6 વ્યક્તિઓ આરામથી બેસી શકે એવી અહીંયા આગળ સિટિંગ અરેન્જમેન્ટ તમે ખૂબ સરસ રીતે કરી શકો છો. આ સેન્ટ્રલ ટેબલ તમે અહીંયા આગળ જોઈ શકો છો. ખાસું એવું મોટું સેન્ટ્રલ ટેબલ અહીંયા આગળ તમે રાખી શકો છો તો પણ પૂરતી એવી જગ્યા તમને અહીંયા આગળ
મૂવમેન્ટ માટે, હરવા ફરવા માટે મળી રહી છે. સાથે જ જો તમે જુઓ, સોફાથી ટીવીનું અંતર એ ખાસું એવું પૂરતું અંતર પણ અહીંયા આગળથી તમને મળી રહ્યું છે. તમને જણાવી દઉં કે ટીવી માટેના પોઈન્ટ હોય કે તમામ જરૂરી ઇલેક્ટ્રિક પોઈન્ટ હોય તે તમને ડેવલપર દ્વારા લગાડીને જ મળવાના છે. આ સાથે જ એસીની પણ વાત કરી લઈએ તો આ લિવિંગ એરિયાની અંદર હોય કે પછી ત્રણેય બેડરૂમની અંદર તમને અહીંયા આગળ એસી ડેવલપર દ્વારા લગાડીને જ આપવામાં આવશે. ફ્લોરિંગ પણ તમને જણાવી દઉં તો ફ્લોરિંગ અહીંયા આગળ તમને ડબલ ગ્લેઝ વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળવાનું છે. અને આ લિવિંગ એરિયાની સાથેની સૌથી મોટી વિશેષતા તો એ છે આ બાલ્કની. 3.5 ફૂટ પહોળી અહીંયા આગળથી તમને બાલ્કની મળી રહી છે. અને જે રીતે તમે જોઈ શકો છો, અહીંયા આગળ તમને ફૂલ ડોર મળી રહ્યો છે, જેને કારણે તમારા ઘરની અંદર હવા ઉજાસની જે વ્યવસ્થા છે એ પણ ખૂબ જ સરસ રહેવાની છે. તો આ છે તમારો સ્પેશિયસ લિવિંગ એરિયા. તો આ સાથે આપણે લિવિંગ કમ ડાઇનિંગ એરિયા તો જોઈ લીધો છે. હવે જોઈએ કે કિચન અહીંયા આગળ તમને કેવું મળી રહ્યું છે. આવો જોઈએ. તો હવે આપણે આવી ગયા છે કિચનની અંદર. 10 બાય 8 સ્ક્વેર ફીટનું કિચન તમને મળી રહ્યું છે, એટલે એટલી પૂરતી જગ્યા મળી રહી છે કે ખૂબ જ સુવિધાજનક કિચનનું તમે આયોજન કરી શકો છો. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, ફ્રીજ તમે ઈચ્છો તો આ રીતે લગાડી શકો છો. આ રીતે મોડ્યુલર કિચન તમારે જાતે બનાવવાનું રહેશે. તમને જણાવી દઉં કે આ રીતના જે 2 પેરેલલ પ્લેટફોર્મ છે એ તમને ડેવલપર તરફથી મળવાના છે. કિચનમાં આ જે મોડ્યુલર કિચન દર્શાવવામાં આવ્યું છે એ તમારા આઈડિયા માટે દર્શાવવામાં આવ્યું છે. આ તમારો મેઇન પ્લેટફોર્મ છે, ત્યાં તમે તમારું કુકટોપ રાખી શકો છો. આ રીતે ચીમની લગાડી શકો છો. આવા કેબિનેટ્સ તમારે બનાવવા હોય તો ચોક્કસપણે બનાવી શકો છો. કિચનની અંદર એટલી પૂરતી જગ્યા મળી રહી છે કે તમારા વ્હાઇટ ગુડ્સ જેવા કે માઇક્રોવેવ, ઓવન એવું કંઈક રાખવું હોય તો તમે અહીંયા આગળ એને પણ રાખી શકો છો. એને માટે તમે આવા કેબિનેટ ઈચ્છો તો બનાવી શકો છો. આ તમારો સર્વિસ પ્લેટફોર્મ છે. તમે ઈચ્છો તો અહીંયા આગળ તમારી ક્રોકરી માટે આવા કેબિનેટ્સ પણ બનાવી શકો છો. અને સાથે જ કિચનમાં જરૂરી એવું સ્ટેનલેસ સ્ટીલનું જે સિંક છે એ પણ તમને અહીંયા આગળ આ રીતે લગાડીને આપવામાં આવશે. અને ખાસ તમને જણાવી દઉં કે આ કિચનની સાથે તમને 3 ફીટનો એરિયા મળી રહ્યો છે ડ્રાય બાલ્કની તરીકે, જ્યાં આગળ તમે ખૂબ જ સરળતાથી તમારું વોશિંગ મશીન જે છે તે રાખી શકો છો. તો ખૂબ જ સરસ સુવિધાજનક કિચન આપણે જોઈ લીધું છે. હવે આપણે જોઈશું કે બેડરૂમ્સ તમને કેવા મળી રહ્યા છે. તો આ છે પેસેજ જે તમારા લિવિંગ રૂમની સાથે તમારા 3 બેડરૂમને કનેક્ટ કરી રહ્યો છે. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ માસ્ટર બેડરૂમ અહીંયા આગળથી તમને કેવો મળી રહ્યો છે. આ છે માસ્ટર બેડરૂમ, જેની સાઇઝ તમને જણાવી દઉં 11 બાય 15 સ્ક્વેર ફીટનો આ માસ્ટર બેડરૂમ તમને મળી રહ્યો છે. તો આ છે માસ્ટર બેડરૂમ. જે રીતે મેં તમને સ્પેસ જણાવી છે, સાઇઝ જણાવી છે, ખૂબ જ સ્પેશિયસ માસ્ટર બેડરૂમ તમને મળી રહ્યો છે. મારી પાછળ જે રીતે તમે જોઈ શકો છો, ખૂબ જ મોટો વોર્ડરોબ તમે અહીંયા આગળ બનાવી શકો છો, જેથી તમારા બંને લોકોનો સામાન તમે એની અંદર સરસ રીતે ગોઠવીને રાખી શકો છો. આ રૂમમાં પણ તમને જે રીતે મેં અગાઉ જણાવ્યું, એસી ડેવલપર દ્વારા જ આપવામાં આવવાનું છે. આ રૂમમાં પણ તમારે હવા ઉજાસની વ્યવસ્થા સરસ રીતે જળવાઈ રહે એ માટે ફૂલ સાઇઝની વિન્ડો અહીંયા આગળ પણ મળી રહી છે. અને સાથે જ જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, આ રીતનો ડબલ બેડ અહીંયા તમને સજાવીને દર્શાવવામાં આવ્યો છે, જેથી તમને ખ્યાલ આવી શકે કે કેટલી જગ્યા તમને મળી રહી છે, કઈ રીતનું આયોજન તમે કરી શકો છો. તો આ ડબલ બેડ અહીંયા આગળ રાખ્યો છે, તેમ છતાં બેડની બંને બાજુએ સાઇડ ટેબલ રાખવાની જગ્યા પણ મળી રહી છે. અને બેડની સામેની બાજુએ તમે એક ટીવી ટેબલ રાખી શકો, વોલ ઉપર તમારું ટીવી માઉન્ટ કરી શકો, એ રીતનું આયોજન તમે ચોક્કસપણે કરી શકો છો. માસ્ટર બેડરૂમની સાથે જે તમને અટેચ વોશરૂમ મળી રહ્યો છે એની વાત કરી દઉં. 8 બાય 5 સ્ક્વેર ફૂટનો તમને આ વોશરૂમ મળી રહ્યો છે. ખૂબ જ સુવિધાજનક વોશરૂમ છે. જે રીતે તમે જોઈ શકો છો, આ ગ્લાસ પાર્ટીશન જે છે, ગીઝર જે છે, લગભગ આ જ રીતનો વોશરૂમ તમને તૈયાર મળવાનો છે. આ રીતની વોલ જે છે તેને પણ ટાઇલ્સથી કવર કરીને તમને મળશે. તો આ સુવિધાજનક વોશરૂમ તમે જોઈ લીધો છે. અને હવે આપણે જોઈશું કે અન્ય 2 બેડરૂમ તમને કેવા મળી રહ્યા છે. તો હવે આપણે આવી ગયા છે બીજા બેડરૂમની અંદર. આ બેડરૂમની સાઇઝ પણ તમને ખાસી એવી મોટી મળી રહી છે. 10.9 બાય 14 સ્ક્વેર ફીટનો આ બેડરૂમ મળી રહ્યો છે. એટલે આ પણ લગભગ માસ્ટર બેડરૂમની સાઇઝનો જ બેડરૂમ તમને અહીંયા આગળ મળી રહ્યો છે.
આ બેડરૂમની કેવી વિશેષતાઓ છે તમને જણાવી દઉં. જે રીતે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો, આ વોલનું આયોજન તમે ટીવી વોલ તરીકે કરી શકો છો. અહીંયા આગળ તમને અહીંયા પણ ફૂલ સાઇઝની વિન્ડો મળવાની છે, એટલે ફરીથી એક વખત ખૂબ જ સરસ હવા ઉજાસવાળો રૂમ તમને મળી રહ્યો છે. અને અહીંયા આગળ જે રીતે તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ મજાનો ડબલ બેડ અહીંયા તમને સજાવીને દેખાડવામાં આવ્યો છે. એની આગળ તમે આવું પણ કંઈક ફર્નિચર રાખવા માંગતા હોય તો ચોક્કસપણે રાખી શકો છો. પૂરતી એવી જગ્યા અહીંયા આગળ તમારા ઉપયોગ માટે અવેલેબલ છે. બેડરૂમની બંને બાજુએ સાઇડ ટેબલ પણ છે અને આ જે કોર્નર છે એનો ઉપયોગ તમે વોર્ડરોબ માટે કરી શકો છો. જે રીતે તમે જોઈ શકો છો, અહીંયા આગળ ફ્લાવર વાઝ મૂકવામાં આવ્યા છે, પોટ્સ મૂકવામાં આવ્યા છે. તમે ઈચ્છો તો આટલો મોટો પણ તમે અહીંયા આગળથી વોર્ડરોબનું આયોજન કરી શકો છો. સાથે જ આ રૂમને પણ અટેચ જે વોશરૂમ મળી રહ્યો છે એ પણ તમને જે મળી રહ્યો છે 8 બાય 5 સ્ક્વેર ફૂટનો મળી રહ્યો છે. બધી જ સુવિધાઓ લગભગ તમે જે અહીંયા જોઈ રહ્યા છો એ તમામ સુવિધાઓ સાથે તમને આ વોશરૂમ લગભગ આવો જ વોશરૂમ તમને તૈયાર કરીને મળવાનો છે. ફરીથી એક વખત જણાવી દઉં, દરેક બેડરૂમની અંદર એસી તમને ડેવલપર દ્વારા આપવામાં આવશે. તો આ સાથે આપણે આ બીજો બેડરૂમ પણ જોઈ લીધો છે. હવે આપણે જોઈશું કે ત્રીજો અને છેલ્લો બેડરૂમ તમને કેવો મળી રહ્યો છે. તો આ છે ત્રીજો બેડરૂમ. એની સાઇઝ તમને જણાવી દઉં, 13 બાય 10 સ્ક્વેર ફીટનો આ ત્રીજો બેડરૂમ છે. એટલે કહી શકાય કે આમ જોવા જઈએ તો ત્રણેય બેડરૂમની સાઇઝ તમને ખૂબ જ સરસ મળી રહી છે. આ બેડરૂમમાં પણ તમે જે રીતે જોઈ શકો છો, ડબલ બેડ અહીંયા આગળ સજાવીને દર્શાવવામાં આવ્યો છે. તેમ છતાં તમારા બેડની બંને બાજુએ સાઇડ ટેબલ માટે જગ્યા મળે છે. અને જે રીતે તમે જોઈ શકો છો, મારી આ તરફ મોટા એવા વોર્ડરોબને તમને મૂકીને દર્શાવવામાં આવ્યો છે. આવા વોર્ડરોબનું આયોજન તમે અહીંયા આગળ કરી શકો છો. આ રૂમની અંદર પણ હવા ઉજાસ ચડવાઈ રહે એ માટે ફૂલ સાઇઝની વિન્ડો અહીંયા આગળથી તમને મળવાની છે. ખૂબ જ સારા નજારાનો લાભ પણ તમને અહીંયાથી મળી શકે છે. આ સાથે જ સામેની વોલ ઉપર જે રીતે તમે જોઈ શકો છો, આવો કોઈ શોકેસ રાખવો હોય, બુક સેલ્ફ રાખવો હોય કે તમારે અન્ય જે કોઈ પણ આયોજન કરવું હોય તે કરી શકો છો. અહીંયા આગળ જો તમારે ચિલ્ડ્રન્સ રૂમ બનાવવો હોય તો આ રીતના સ્ટડી ટેબલનો પણ આઈડિયા તમને દર્શાવવામાં આવ્યો છે. આ રીતે તમે ખૂબ જ સારી રીતે ફર્નિચરનું આયોજન કરી શકો છો. અહીંયા આગળ પણ એસી જે છે તે તમને ડેવલપર દ્વારા લગાડીને જ આપવામાં આવશે. આ બેડરૂમની સાથે તમને અટેચ વોશરૂમ નથી મળતો, પરંતુ બિલકુલ સામે તમને કોમન જે વોશરૂમ છે એ મળી રહ્યો છે. એટલે એનો ઉપયોગ તમે ચોક્કસપણે સરળતાથી કરી શકો છો. એની સાઇઝ પણ તમને 8 બાય 5 સ્ક્વેર ફીટની મળી રહી છે. અને આ વોશરૂમ પણ જે રીતનો તમે જોઈ રહ્યા છો લગભગ તેવો જ, એટલે કે ગ્લાસ પાર્ટીશન છે, ગીઝર છે, વોલ જે છે એ લગભગ આ રીતે જ તમને તૈયાર મળવાની છે. ત્રણેય બાથરૂમની અંદર ખૂબ જ સારા બાથરૂમ ફિટિંગ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવનાર છે. તો આ સાથે આપણે L&T રિયલ્ટીના વેરેડિયનનો 3 BHKનો આખો સેમ્પલ ફ્લેટ જોઈ લીધો છે. અને હવે પ્રોપર્ટી બજારની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. અહીં લઈશું નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે આ પ્રોજેક્ટ અંગેની વધુ માહિતી મેળવીશું. પ્રોપર્ટી બજારમાં વિરામ બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે આપણે L&Tના એક ખાસ પ્રોજેક્ટની પવઈ વિસ્તારની અંદર મુલાકાત લઈ રહ્યા છે, જેનું નામ છે વેરેડિયન. તો હવે આ પ્રોજેક્ટ અંગે વધુ માહિતી મેળવવા માટે આપણે સ્વાગત કરીએ છીએ સ્ટુડિયોની અંદર L&T રિયલ્ટીના CEO અને MD श्रीकांत जोशी नो। श्रीकांत जी, वेलकम टू CNBC बाजार। श्रीकांत जी, आपका जो ये प्रोजेक्ट है जो पवई के अंदर बन रहा है, तो सबसे पहले तो मैं आपसे यही जानना चाहूँगी कि पवई एरिया में आपने बहुत बड़ी टाउनशिप जैसा एक गेटेड कम्युनिटी डेवलप की है, इसमें ये प्रोजेक्ट है, तो ये जगह चुनने की क्या खास वजह रही है? देखिए, पवई जो पुराने लोग जानते हैं, पवई 1960-70 में सिर्फ 2 चीज़ों के लिए जाना जाता था, L&T और IIT। तो ये हमारी अपनी ज़मीन है। ये ज़मीन पर हम लोग 50-60 सालों से है और इसी ज़मीन को हम अभी डेवलप कर रहे हैं। पवई अपने आप में एक बहुत अच्छी, सुंदर और रमणीय स्थान है। बम्बई के हिसाब से ईस्ट और वेस्ट दोनों जगह के लोग यहाँ आते हैं और ये एरिया एक बहुत अच्छा डेवलप हो गया है। यहाँ पर मेट्रो भी है, रोड्स भी है, कॉलेजेस भी हैं, हमारे अपने अस्पताल हैं और रिटेल है। तो घर वालों को रहने के लिए बहुत अच्छी सुविधा, जहाँ बम्बई से या बाहर से भी हर जगह से लोग आके यहाँ रह सकते हैं। दूसरी बात, इस
में जाना जी कि गेटेड कम्युनिटी मुंबई में इतनी बड़ी साइज की बहुत ही कम है। तो अच्छी अच्छी कॉलोनी बनती है, लेकिन रोड का ट्रैफिक इतना हो जाता है यहाँ, कम से कम हर घर वाले को अंदर आके बहुत सुकून है। इसके लिए हमने पवई को चुना है और इसके लिए हमने वेरिडियन का पवई में लॉन्च किया। जी श्रीकांत जी, मैं आपसे ये जानना चाहूँगी कि जैसे आपने बात की कि सारा जो लोगों की ज़रूरत की चीज़ें हैं, जो यहाँ पर आके रहने वाले लोग हैं उनके लिए हॉस्पिटल नज़दीक है, सब कुछ नज़दीक है। ऐसे लग रहा है कि यहाँ पे पवई में बहुत सारे ऑफिसेज भी है, तो वॉक टू वर्क कल्चर भी यहाँ पे बन सकता है। अब आगे आपसे मैं ये जानना चाहूँगी कि ये प्रोजेक्ट की खासियत क्या है, क्या क्या यूएसपीज है इस प्रोजेक्ट की? जरा जी, इस प्रोजेक्ट में बहुत सारी खासियतें हैं। अगर हम ग्राहक के हिसाब से देखें, कस्टमर के हिसाब से, तो सबसे पहले बड़ी चिंता होती है कि लैंड का टाइटल एकदम क्लियर होना चाहिए। ये लैंड का टाइटल इतना क्लियर है, 50-60 साल से हमारे ही पास ये लैंड है और हम ही लोग इसको डेवलप कर रहे हैं। ये एक बड़ी आश्वस्तता का विषय बन जाता है। दूसरी बात, सोशल इंफ्रास्ट्रक्चर पूरा रेडी है। हमारे ही अपने ऑफिस है जिसके अंदर बहुत सारे मल्टीनेशनल कंपनियां हैं, तो लोग यहाँ रह के पैदल ऑफिस जा सकते हैं। तीसरी बात, हम अपना बहुत बढ़िया स्कूल मिस्टर नायक खुद बना रहे हैं यहाँ पर, और ये स्कूल 1-1.5 साल में तैयार हो जाएगा। बम्बई में इससे बड़ी लग्जरी नहीं है कि आपके बच्चे 500 मीटर के अंदर स्कूल पहुंच जाए, तो माता पिताओं को चिंता कम रहती है जाकर आने की। छोटे छोटे बच्चों को बहुत दूर दूर तक जाना पड़ता है। ये तीसरी बात। चौथी बात, बैंक आस पे, स्कूल पास में है, मेट्रो एकदम आपके घर के सामने है। इस तरीके से सारी सुविधाएं इस प्रोजेक्ट के अंदर है। इसके अलावा भी बहुत सुविधाएं हैं। गेटेड कम्युनिटी है, एक बार आप अंदर चले गए तो पूरी सिक्योरिटी 100% आपके पास है और सोसाइटी अपने आप मेंटेन कर सकती है। अंदर सारी सुविधाएं हैं, 2 क्लब हाउस है, 2 स्विमिंग पूल्स हैं, स्क्वाश है, बैडमिंटन है। तो पूर्णतः लाइफ आप यहाँ पर रह सकते हैं। अभी यहाँ 800 फैमिलीज ऑलरेडी रहती हैं। लोकेशन बनी हुई है। पिछले दिनों कोविड के महामारी में अच्छे से लोग अंदर रह पाए, जहाँ खुली हवा है, ओपन एयर है। 19 एकड़ में 10 एकड़ ओपन जगह है। इतनी ओपन जगह मुंबई में मिलना बहुत ही दुर्मिल है। तो सेफ, सिक्योर, हेल्दी, तीनों चीजें इसके अंदर हैं और हर वर्ग के लिए कुछ ना कुछ इसके अंदर है। ओल्ड वयस्क लोग भी अंदर चल सकते हैं और यंग बच्चे भी स्कूल के साथ खेल सकते हैं। इस तरीके से हर तरीके से परिपूर्ण इस जगह का वेरिडियन का लॉन्च हमने किया है। जी हाँ, जैसे आपने कुछ एमिनिटीज़ का तो आपने उल्लेख कर ही दिया है यहाँ पर कि कुछ-कुछ है, और मैं आपसे और भी थोड़ा डिटेल में ये सब एमिनिटीज़ और कुछ सुविधाएँ जो पर्यावरण का ख़्याल रखने के लिए भी ली जाती है, इसके बारे में भी जानना चाहूँगी कि ऐसी क्या ख़ास चीज़ें हैं जिनका ख़्याल आपने रखा गया है? जैसे कि आपने बताया कि ग्रीन स्पेस का ख़्याल रखा है, और भी कुछ चीज़ें हो तो मैं आपसे इसके बारे में जानना चाहूँगी। बहुत बहुत बढ़िया बात आपने कही। सबसे पहले बात ये हमने किया है कि ये वाटर न्यूट्रल साइट है। हम जितना पानी लेते हैं पूरा पानी इसके अंदर ट्रीट करते हैं। नंबर 2, इसके अंदर 5 गार्डन्स हैं और बहुत बढ़िया। एक तो गार्डन ऊंचाई पर है जहाँ वयस्क लोगों को जाने के लिए हमने लिफ्ट भी बनाई हुई है, तो लिफ्ट से आप ऊपर चल के भ्रमण कर सकते हैं और उस चीज का आनंद ले सकते हैं। 3 एकड़ का सेंट्रल ग्रीन स्पेस है। 3 एकड़ का सेंट्रल ग्रीन स्पेस मुंबई में होना बहुत ही मुश्किल है। और इसके अलावा सारी सुविधाएं जो चाहिए वो सब इसके अंदर है। पार्किंग बहुत बढ़िया है, बेसमेंट बहुत बढ़िया है। एनी एनी जो भी चीज कस्टमर चाहे वो इस चीज के अंदर है। डिजाइन बहुत बढ़िया है। जगह का इस्तेमाल इस तरीके से किया है कि कम से कम स्पेस वेस्ट हो और हर सुविधा गृहिणी को और घर वालों को उसके अंदर मिल जाए। जी सर, यही बात जब मैंने भी प्रोजेक्ट विज़िट कर रही थी तो ज़रूर देखी है कि स्पेस का बहुत अच्छा यूटिलाइजेशन यहाँ पे किया गया है, और बाहर भी, आपके घर के बाहर, आपके कैंपस के अंदर आपको सारी ज़रूरत की चीज़ें मिल जाएगी। और जब मैं प्रोजेक्ट की विज़िट कर रही थी तो मैंने ये भी जाना कि वहाँ पे ऑप्शंस भी बहुत सारे हैं। 1 BHK से शुरू कर 3 BHK तक भी है, ऑप्शंस वहाँ पे बन रहे हैं। तो आपसे ये जानना चाहती थी कि आपके टारगेटेड कस्टमर कौन-कौन हैं, और ये आपका नया लॉन्च किया हुआ प्रोजेक्ट है तो इसको कैसा रिस्पांस कस्टमर की तरफ से मिल रहा है?
तो पहले तो जरा जी आपने बहुत सही पूछा। इस लॉन्च के साथ हम हर तबके के कस्टमर को अट्रैक्ट कर पा रहे हैं। हमारे पास 1 बेडरूम भी जो 1.25 करोड़ से चालू होता है, और 3 बेडरूम तक भी जाता है जो 4 करोड़ तक जाता है, और हमारे इसी प्रोजेक्ट में 4 बेडरूम के भी अपार्टमेंट्स अवेलेबल है। तो हर आपकी ज़रूरत के समय, ज़रूरत के मुताबिक और फैमिली साइज के मुताबिक हर प्रोडक्ट यहाँ पर अवेलेबल है। हमारे जो कस्टमर्स हैं, मोस्टली कस्टमर्स बहुत अच्छे तबके से लोग आते हैं। 800 फैमिली यहाँ रह रही हैं। इसमें बिजनेस वाले भी हैं और नौकरी वाले भी हैं। और इस बार तो हमने देखा है कि इतना अच्छा रिस्पांस मिला कि 15 दिन के अंदर करीब 2000 लोग आकर चले गए हैं, और 300 से ज़्यादा बुकिंग हमारी ऑलरेडी हो चुकी है। और इस बार जो पहले था कि हमारे पास अंधेरी या पवई के लोग आते थे, इस बार बहुत दूर दूर के लोग आए हैं। नवी मुंबई से भी लोग आए हैं, वेस्टर्न सबब से भी लोग आए हैं, और साउथ बॉम्बे से भी लोग आए हैं। तो बहुत ही अनप्रेसिडेंटेड रिस्पांस मिला है। इस रिस्पांस के कारण ये भी है कि जो लोग वहाँ रह रहे हैं वो खुश हैं। अभी हमने एक टावर हैंडओवर किया था जो पुराने फेज में से, और इतना बढ़िया उसका फिनिशिंग आया है कि हम करीब 150 हैंडओवर्स कर चुके हैं। हर ग्राहक बहुत खुश है इस क्वालिटी को देख के। तो हमारी क्वालिटी, फिनिशेस, टाइमलीनेस और जो सुविधाएं वहाँ बन चुकी है, कस्टमर को वेट नहीं करना है। एक क्लब हाउस वहाँ ऑलरेडी चल रहा है और सारी सुविधाएं आज पहले दिन से आपको मिल रही है। ये सब देख के, और प्राइस भी हमारी काफी जी, मेरा ठीक है। अगला सवाल वही हमने बन बढ़ाई रहा नहीं, था कि 3 साल हो गए। ग्राहक जो घर खरीदना चाहते हैं उनके लिए बहुत बड़ा जो सवाल होता है वो बजट होता है। तो यही जानना चाह रही थी कि क्या प्राइस रेंज में यहाँ पे आप ऑफर कर रहे हैं, किस तरीके के फ्लैट की क्या प्राइस बन रही है? तो इसमें जरना जी मैं बताऊं, जैसे 1 बेडरूम है, 1 करोड़ 15 लाख से चालू होता है। 2 बेडरूम हमारा 1 करोड़ 75 से चालू होता है, और 3 बेडरूम करीब 3.8 करोड़ से चालू होता है। हमारी प्राइसेस काफ़ी सेम है लास्ट 2-3 साल से। पिछले 6 महीने में आपने देखा होगा कि सीमेंट के दाम भी बहुत बढ़े हैं, स्टील के दाम भी बहुत बढ़े हैं, हर मेटल मिनरल के दाम बढ़े हुए हैं, दाम भी बढ़ने वाले हैं। लेकिन हमने इस लॉन्च में उसको ये नहीं किया है, उसी दाम पे लॉन्च किया है। इसीलिए ग्राहक का प्रतिसाद भी बहुत अच्छा है। दूसरी बात, ग्राहकों के लिए ये भी है कि होम लोन सबसे सस्ते में 15-20 साल से इतने सस्ते होम लोन कभी नहीं मिले हैं। ये सब चीजें देख के ये बहुत ही अच्छा आकर्षक प्रोजेक्ट बन गया है। जी श्रीकांत जी, और आखिरी में मैं आज आपसे बात कर रही हूँ तो ये भी जानना चाहूँगी कि इस प्रोजेक्ट के अलावा आपके और कहाँ पे कौन से प्रोजेक्ट चल रहे हैं? तो हमारे मुंबई में ही और प्रोजेक्ट्स हैं। हमारा परेल में क्रिस्टियन बे बहुत बढ़िया प्रोजेक्ट है। हमारा मुरुन में भी रिजीव नाम का प्रोजेक्ट है। हमारा सीवुड में बहुत अच्छा प्रोजेक्ट है, सीवुड रेसिडेंसेस करके। मुंबई में हमारे और सिंट्रोना करके घाटकोपर में बहुत बढ़िया प्रोजेक्ट है। ये प्रोजेक्ट हमारे मुंबई में चल रहे हैं। बेंगलोर में हमारा रेंट्री बुलेवार्ड करके बहुत सुंदर प्रोजेक्ट है। इसके अलावा हम चेन्नई बहुत जल्दी लॉन्च करने वाले हैं। 2-3 महीने के अंदर चेन्नई भी लॉन्च होगा। इसके अलावा हमारे ऑफिसेज बहुत जगह हैं। हम बम्बई में ऑफिसेज बनाते हैं, बेंगलोर में है, चेन्नई में बना रहे हैं। रिटेल हमारे बहुत अच्छे हैं। हमने सीवुड में बहुत बढ़िया रिटेल मॉल बनाया हुआ है। तो ये तीनों चारों चीज़ें हम करते हैं। मोस्टली हम लोग वेस्ट एंड साउथ में रहते हैं। जी श्रीकांत जी, आपका बहुत बहुत शुक्रिया, आप हमारे साथ जुड़े और हमसे बातचीत की, आपका बहुत बहुत शुक्रिया। તો દર્શક મિત્રો, આજે અમે તમને મુલાકાત કરાવી છે એલ&ટીના આ પ્રોજેક્ટની પવઈની અંદર વેરેડિયન જેનું નામ છે। તો આ એક ખાસ પ્રોજેક્ટ જ્યાં જો તમે તમારું સપનાનું ઘર ખરીદતા હો તો તમે અહીંયા આગળ એની મુલાકાત ચોક્કસથી લઈ શકો છો। તો આ સાથે પ્રોપર્ટી બજારના આજના એપિસોડમાં તો આટલું જ, પરંતુ આવતા સપ્તાહ આપણે ફરી મળીશું એક નવા લોકેશન પર એક નવી પ્રોપર્ટીની મુલાકાત લઈશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।